નમસ્કાર મિત્રો, આજે રવિવારનો દિવસ. ઓફિસમાં રજા હતી. ઘરનું ઘણું કામ ચડી ગયેલું હોવાથી સાફસૂફીમાં પડી હતી. ઘરના તમામ લોકો ચીડાતા હતા. આજે રજા છે, જરા શાંતિથી તો સૌને સૂવા દે. પણ સ્ત્રી જેનું નામ ઘર જેવું બીજું કોઈ સ્થાન નથી એમ માનતી. હું મારા ઘરને સુંદર અને સાફ રાખવા આજે કટિબદ્ધ હતી. ત્યાં તો એક ધીમો મૃદુ અવાજ મારા કાન પર અથડાયો. અવાજ ખૂબ જ પરિચિત હતો, કુમળો હતો, મંદ મંદ વહેતી નદી જેવો હતો. બહેન, આવું કોણ? હું પ્રેમિલા. અને હું દોડી. બારણું ખુલ્યું. એક નાનકડી પાતળી યુવતી ઊભી હતી. આમ તો એ પૂરા 25 વર્ષની હતી, પણ એના શરીરે કાડું કાઢ્યું જ ન હતું, અને તેથી એ પોતે પણ પોતાની ઉંમર છુપાવતી હતી. છતાં અનુભવી નજર કહી શકે કે આ કન્યા ખાધે પીધે સુખી હોય તો જરૂર રૂપ યૌવના દેખાય. આવ પ્રેમિલા, આવ. મેં એને પાસે બોલાવી. એનું કુમળું લંબગોળ મુખ, પાણી ભરી આંખો, શ્યામ વર્ણની કાયા, સમતા ભરેલો ચહેરો, પ્રથમ દ્રષ્ટિએ જ સૌને ગમી જાય એવી એ છોકરી હતી. એને યુવતી કહી શકાય તેવા ફીચર્સ હતા, પણ કોઈ કારણસર શરીર ઓગળી ગયેલું લાગ્યું. એ અનાથ હતી. પિતા કોણ હતો તેની તેને ખબર ન હતી. માતા તો જન્મ આપી કપડામાં વીંટી કોઈ ખેતરમાં એને મૂકી ચાલી ગઈ હતી. જેને ખબર પડી તેણે પોલીસમાં ખબર આપી અને સોંપી દીધી કોઈકને. જ્યાં એ ગઈ ત્યાં એ ઉછરી પણ અનાથની જેમ. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સમાજનો અનુભવ થવા લાગ્યો. ક્યારેક નિરાધારી, ક્યારેક ગરીબાઈ, ક્યારેક સમાજની પાશવતા એને સતાવવા લાગી. કોઈકે કહ્યું, અલી, આમ ઘરબાર વગરની છું તો ઘર લઈને બેસી જા. ઘર અને વર બંને મળશે ને સુખનો રોટલો ખાઈશ. કંઈ નહીં તો વર તો મળશે ને કુટુંબ પોતાનું થશે. એમ વિચારી એને કોઈકે ઘર દેખાડ્યું, વર દેખાડ્યો, અને વર પક્ષવાળાએ મંદિરમાં લઈ જઈ વરઘોડિયો પરણાવી દીધા. કેમ પ્રેમિલા, તું તો પરણી હતી ને? કંકોત્રીએ ન મોકલી, સુખમાં છે ને? અને સ્ત્રીનું લાચારીનું હથિયાર આંસુ એની આંખોમાંથી ટપ ટપ સરી પડ્યા. કેમ એક જ મહિનામાં પરણેતર પૂરું? બહેન, એક જ મહિનો નહીં, એક પળમાં જ તો મારું જીવતર ધૂળ થઈ ગયું. અરે, આવું કાં બોલે? તું તો આટલી સુંદર છે તો. બહેન, પ્રેમિલા ગળગળા અવાજે બોલી. શું કહું? હું જ્યાં કામ કરતી હતી તેમની પાડોશમાં એક છોકરો હતો. તેમણે મને કહ્યું લગ્ન કરવા છે. ઘરબાર વગરની ને ઘર અને વર બંને મળશે. મેં તો હા પાડી. તેની સાથે જ માત્ર 24 કલાકમાં એના જ ઘરમાં મારા લગ્ન થઈ ગયા. એને મેં દૂરથી જોયો હતો. ન તો અમે મળ્યા હતા કે ન તો અમે કોઈ વાતો કરી હતી. મેં એનું માત્ર ઘર જોયું હતું. ઘરનું ઘર. મા બાપ સારા એટલે મને એમ કે મા બાપ વગરની મને મા બાપ મળશે એટલું હું તો આનંદે સમાય નહીં. મને થયું મારા સાસુ સસરાની હું એવી સેવા કરીશ કે જેથી તેઓ મને ચાહે ને દીકરીની જેમ રાખે. ફેરા ફર્યા બાદ હું શેડાગાંઠ છૂટ્યું એટલે સાસુ પાસે આવી. એમના પગ દબાવવા બેઠી. મને આંખોમાં ઊંઘ ભરાઈ હતી. એ ક્યારે અંદર બોલાવે એની રાહ જોતી હતી. મારા સાસુ વારે ઘડીએ પડખું ફેરવતા હતા, પણ એક અક્ષરેય બોલતા ન હતા. છેવટે મોડે મોડે મને કોઈનો કણસવાનો નીચે અવાજ આવ્યો. નીચે જ અમારી રૂમ હતી. હું તો ધીરે રહી ઊભી થઈ. ત્યાં જ સાસુએ આંખો ખોલી. ક્યાં જાય છે? પૂનમ તો ક્યારનોય સૂઈ ગયો હશે. હવે તું અહીં મારી પાસે જ સૂઈ રહે. સાસુનું વચન એટલે બ્રહ્મ વચન. એ ઉથાપાય જ નહીં. છતાંય કપડાં કાઢી બદલીને આવું છું
એમ કહી સડસડાટ ઉતરીને મારા રૂમમાં પહોંચી ગઈ અને અંદરથી બારણું મેં બંધ કરી દીધું. પરણ્યાની પહેલી રાત, પ્રથમ મિલન પૂરું. એકાંત સ્ત્રી પુરુષને એકમેકમાં સમાઈ જવાની કેટલી બધી ઈચ્છા થાય, પણ આ તો તેને બદલે પૂનમ તો ગાંડાની પેઢે આખા શરીરે ખણતો હતો, ધ્રુજતો હતો અને ન તો બેસી શકતો હતો કે ન તો સૂઈ શકતો હતો. એણે લાચારીથી કરુણ આંખે મારી સામે જોયું. કેમ, તમને આ બધું શું છે? એમનો બરડો જોવા મેં ખમીસ ઊંચું કરવા પ્રયત્ન કર્યો. કશું નથી, કશું નથી. મારો હાથ તરછોડી પૂનમે ખમીસ પહેરી લેવા પ્રયત્ન કર્યો, પણ બળજબરીથી મેં એના બરડા પરથી ખમીસ હટાવ્યું. જોયું તો ત્યાં પોપડા બાજેલા હતા. એ બોલતો હતો પણ તોતડું. હાથ સતત ધ્રુજતા હતા. મને કહે, તું જતી રહે, જતી રહે, મારી પાસેથી જા. પણ હું ક્યાં જાઉં? હવે મને ખ્યાલ આવ્યો કે સાસુના રૂમમાં એક બીજી પથારી હતી, તે મારે માટે હતી. અને આ રૂમમાં તો કાંઈ હતું જ નહીં, ન શેતરંજી ન ઓશીકું. અંધારું ઘોર અને આ માણસ ભૂત જેવો લાગે. મને તો થયું કે મને પરણનાર શું આવો માણસ હતો? શંકા ગઈ, પણ પૂછું કોને? મનમાં ગાંઠ વાળી, કારણ શોધવું જ પડશે. મેં સીધું એને જ પૂછ્યું, તમે મારી સાથે નહોતા પરણ્યા? તમે મને એમ કેમ પૂછો છો? હું કોણ છું? હું તો તમારી પત્ની છું, વહુ છું. પણ એ અંધારામાં મને એની ગભરાયેલી આંખો જોવા મળી, જાણે મારાથી ભાગતો ન હોય. મને દયા આવી, સાથે સાથ વિમાસણમાં પણ પડી. કોણ હશે મારો વર? આ તો ગાંડો લાગે છે, પૂરું બોલતા પણ નથી આવડતું. શું કરું? એક તરફ કરુણા ઉભરાતી હતી, બીજી તરફ નફરત થતી હતી. કદાચ આની સાથે મને પરણાવી દીધી હોય તો? કારણ કે એને હાથે મીંઢળ તો બાંધેલું જ હતું. મેં એને હાથ પકડી બેસાડીને પૂછ્યું, ક્યાં છે તમારી દવા? હું લગાડી દઉં કહી મેં મહા મહેનતે એને દવા લગાડી. જુઓ, હું તમારી પત્ની છું, તમારે બધું કામ મને કહેવું, હું તમને દવા પણ લગાડી દઈશ. પણ દવા શી ને વાત શી? તેમનો કોઈ ઈલાજ થતો જ નહોતો. રોજ રોજ આવું બનતું. એ બોલે જ નહીં, ગાંડા કાઢે. પૂરું બોલતા એ ન આવડે. મારી સાથે બોલે નહીં, મને જોઈને દૂર ભાગે, ગભરાય, ચીસાચીસ કરે. એટલે મને થયું, હવે અહીં રહેવાય તેમ નથી. જો જીવવું હોય તો સાસુના સહારે જ જીવવું પડશે. એટલે એકવાર સાસુ પાસે જઈ રાત્રે પગ દબાવતા મેં કહ્યું, બા, મને તમારી પાસે રાખો, તમે કહેશો તે બધું જ કામ કરીશ, પણ મને તરછોડશો નહીં. મારે મા બાપ નથી, તમે જ મારા મા બાપ છો. અનાથની માતા બનશો, મને દીકરી ગણી તમારે પડખે રાખશો. મારી સાસુએ હા તો પાડી, પણ મારી પાસે શરતો કરાવી. પૂનમ આવો રોગી છે એ વાત તારે કોઈને કહેવાની નહીં. પૂનમને બદલે તને ચંદન પરણવા આવ્યો હતો એ વાત તો તારે પેટમાં જ રાખવાની. આ ઘરનું તમામ કામકાજ તારે જ કરવાનું અને મારા કહ્યા વગર ક્યાંય જવાનું નહીં. હું જીવતું દોઝખ ભોગવતી હતી. લાચારીએ મારું મોં સીવી લીધું હતું. એમની પૂછી પણ શક્તિ ન હતી કે મારી જિંદગી એક સ્ત્રી થઈને તમે કેમ બગાડી. પણ આ વાતનો એમણે પરણ્યાની પહેલી જ રાત્રે મને કહી દીધી હતી કે અમે તારા જેવી અનાથ છોકરી લાવ્યા છીએ તે માટે કે મારો દીકરો પરણે અને સંતાન થાય ને અમારો વંશ ચાલુ રહે. પણ આ અજ્ઞાન સ્વાર્થ સ્ત્રી માતા એટલીએ શું દીકરા પ્રત્યેના આંધળા પ્રેમમાં શું આંધળી બની ગઈ હતી કે એને એક જુવાન કોડ ભરી નારીના સૌભાગ્યને નંદી રહી
એની ભાન ન પડી. એમને હું શું કહું? હું જ લાચાર હતી. જો આ ઘરને છોડીને હું ક્યાંય ચાલી જઈશ તો પણ ક્યાં જવાનું? મને એક પરિણીતાને, ગૃહ ત્યાગીનીને સ્વયં ગૃહ ત્યાજાયેલી રાખશે પણ કોણ? ભક્ર સમાજમાં આજે પણ શું ગૃહ ત્યાગીનું સ્થાન છે ખરું? મેં બહુ વિચાર કર્યો. પરણતી વેળા બહેને જે શીખ આપી હતી તે યાદ આવી. ઘર અને વર બંને મળશે. આજે વર છે ને નથી, ઘર તો છે એવું મન મનાવી છેવટે ઘરમાં જ રહેવાનો મેં નિર્ણય કર્યો. સાસુના પગ પકડીને મેં કહ્યું, બા, મને તમારી પાસે રાખો, મને ઘર ચલાવતા, રસોઈ કરતા શીખવશો. મારે મા નથી, તમે મને દીકરી બનાવો, મારે મા જોઈએ છે. એમ કહીને હું રડી પડી. ત્યારે ધડ દઈને સાસુએ જવાબ આપ્યો, મારે દીકરો જોઈએ છે, બોલ, આપીશ? હાય રે! હું ઉછળી ઉઠી. આ મારો પતિ, આખા શરીરે ખરજવું, એક મોઢું જ બાકી, હાથે અને પગે ધ્રુજતો, અર્ધ ગાંડો, પૂરું બોલે પણ નહીં, અને બોલે તો એ થૂક ઉડે. ન બેસી શકે ન સૂઈ શકે. એને હરપળે સાચવવો પડે. કોઈ મહેમાન આવે તોય જેને કાંઈ ગતાગમ ન પડે એવો આ મારો પતિ. એને જોવું ને મને તિરસ્કાર છૂટે. શું કરું? એની પાસે જ્યારે હું જઈ શકતી નથી તો એનાથી મને બાળકો થાય એ સંભવ છે ખરો? બા, મને તમારો પ્રેમ આપો, હું અનાથ છું. એ વાત સાચી, પણ ગુલામ તો નથી જ ને. શું તમારા દીકરાને ખાતર તમે મને બલી બનાવો છો? એક યુવાન નારીનો ભોગ. મને સૂઝ પડતી ન હતી. ઘર અને વર, અહીં તો ગાંડા ગંદા કહેવાઈ ગયેલા ફળની જે બદબૂ આવે એવી બદબૂવાળા માણસ સાથે દીકરો આપવા માટે બલિદાન આપવાનું. માણસ, પતિ મૃત્યુ પામે તેની પાછળ સતી થવું વધુ સારું કે એકવાર દાઝ્યા એટલે ખતમ? પણ આ કદરૂપા દેહ સાથે, ઓહ! ત્યારે વળી વિચાર આવતો, અરે રે, બિચારા એનો શું વાંક? એણે તો ઘણી ના પાડી હતી અને અન્ય કોઈને એની માએ પરણાવી દેવા બેસાડી દીધો હતો. મેં સાસુ સામે દયામણી નજરે જોયું અને કોણ જાણે એના હૈયામાં દેવ વરસ્યા હોય એમ લાગ્યું. એ બોલ્યા, જો એક શરતે તને અહીં રાખું, તારે મારા દીકરાને રોજ સવાર સાંજ 2 વાર દવા લગાડી આપવાની, રોજ એને નવરાવવાનો, એના કપડાં ધોવાના અને એને જમાડવાનો. અમારે તો ઘણાય માગા આવતા હતા. એકનો એક દીકરો અને અમારા ઘર મોટા, પડાપડી થતી હતી કન્યાઓની. પણ અમારે તો એવી કન્યા જોઈતી હતી કે જે મારા દીકરાને સાચવે. પણ જો ઘરની બહાર એકવાર પગ મૂકીશ તો ફરીવાર પ્રવેશ નહીં પામે, સમજી? મેં માથું હલાવી રડતે ચહેરે હાથો પાડી. પણ એનું બધું કામ કરતી હોવા છતાંય મારું મન સૂગાતું. જાણે જીવતા જીવ નરકમાં હું સબડતી હતી. પછી તો મેં જોયું કે એ તમાકુ ખૂબ ખાતો અને સંડાસમાં 2 કલાક બેસી રહેતો અને આખા શરીરે ચૂનો ચોપડતો. મારી સાથે કદીએ બહાર આવતો નહીં. ઘણીવાર કામકાજ અંગે સાસુ મને બહાર મોકલે ત્યારે ઘરમાં ભરાઈ જતો અને એ બહાર જાય તો મારાથી છાનો માનો જાય. આમ મને એક જ મહિનામાં 30 ભવો થઈ ગયા. એક એક ઘડી, એક એક પળ, કલાક, દિવસ જાણે મારે માટે વેરણ બની ગયા. સાસુએ એકવાર તો મને કહી દીધું, આ મારો દીકરો આજ સુધી નોકરી કરી કમાતો હતો, તારા આવ્યા બાદ એની નોકરી બંધ થઈ ગઈ. મને ખૂબ ખરાબ લાગ્યું. શું જે સ્ત્રી પ્રેમથી પોતાના સાસરે નદીના પૂરની જેમ ધસમસતી પતિને પામવા આવી હોય એ પતિનું સ્વપ્નમાંય શું ખરાબ ઈચ્છે ખરી? અરે, જે સાસુએ કપટ કરી એક નિર્દોષ નવોટાના જીવનને કચડી નાખ્યું હોય, નંદવી નાખ્યું હોય, એ સાસુની પુત્રવધુ એના પતિને પ્રેમથી નવરાવતી, ખવરાવતી, દવા ચોપડતી હોય એ નિર્દોષ નારી શું પોતાના જ હાથે પોતાનું સૌભાગ્ય
લૂંટાવે ખરી, અને જેણે મને અનાથ આશ્રમની કન્યા લેવા માટે ઉતાવળા થયા ત્યારે મને સાચવવાના અનેક વચનો આપ્યા, છતાંય છેવટે તું અનાથ આશ્રમની, ખરાબ કુળની, મા બાપ વિહોણી દુહિતા છો એમ કહી હર પળે મારું અપમાન કરતા તોય એ પતિને સાચવતી એ સ્ત્રી શું પતિને ત્યજે ખરી? અને આટલું મોટું ઘર ને ધંધો હોવા છતાંય મને લગ્ન સમયની એક જ સાડી આપી હતી ને મેં મારા કમાણીના પૈસે ચાંદીના ઝાંઝર, મંગળસૂત્ર, કાનની બુટ્ટી લીધા હતા. એ સ્ત્રીનું આટલું અપમાન, આવી ઉપેક્ષા, આવી ઘોર અવહેલના! રોજ રોજ સાસુનો ત્રાસ વધતો જતો. દિવસ રાત મને ગુલામની જેમ રાખતા. થાકને કારણે મારી આંખો મીચાતી તો મને મારતા, મારા રોગી પતિ પાસે મોકલતા અને મને એની પાસે બેસાડી રાખતા. આ બધું અસહ્ય હતું. માનવતાની પેલે પાર હતું. ઘાતકી અને ઘાતકી હતું. જાણે હું 7મી નરકમાં રીબાતી હતી. ઓ, હવે સહન થતું ન હતું. સહન કરવાની પણ હદ હોય ને. હું સ્ત્રી હતી પણ માનવ હતી. મારે લાગણી હતી. મને સુખ શાંતિ જોઈતા હતા. કોઈનો વિસામો જોઈતો હતો. હું વિસામો શોધતી અને તમે મને યાદ આવ્યા. બહેન, વહેલી પરોઢે જ્યારે સૌ પઢ્યા હતા ત્યારે હું ઘરમાંથી નીકળી ગઈ. મંદિરમાં 1 કલાક ગાળી. અંતે હું તમારી પાસે આવીશું. ડૂબતો માનવી જેમ તરણું શોધે તેમ કાં તો મને બચાવો ને કાં તો મારો કહી થાકેલી, નિરાશાની અંધકારમય પરિસ્થિતિમાં અટવાયેલી પ્રેમિલા ધબ લઈને બેસી પડી. થોડીવાર રહીને એ બોલી, નથી હું મરવા માંગતી કે નથી હું પરવશ જીવવા ચાહતી. માત્ર હું જે પ્રેમિલા, મારા માર્ગમાં જે કાંટા પથરાયા છે તેને સાફ કરવા માટે માત્ર તમારો સહકાર જોઈએ છે, માત્ર સાથ, માર્ગદર્શન કહીએ ચિંતિત નજરે મારી સામું જોઈ રહી. એકદમ મેં એને મારી પડખે લીધી. બહેન, આવ, મારી પાસે આવ. આજે તો હું મારા ઘરની સાફ સૂફી કરી રહી છું. જે નકામી ચીજો, કચરો વગેરે છે તે સૌને ઉકરડામાં ફેંકી દેવાના અને ઘર સ્વચ્છ રાખવાનું. અમે એ રીતે તારા માર્ગની આડે આવનારા, તારા મનને કચડનારા, તારા વિકાસને રૂંધનારા એવા તમામ પરિબળોને જ્યાં સુધી હું બહાર નહીં ફેંકી દઉં ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. આવ, આજથી તું મારી નાની બહેન છે. હા, મારી નાની લાડલી બહેન. અને પ્રેમિલા ખડકોથી ખડકાયેલા પહાડ જેવા બોજાને હળવો કરતી મારા હૈયામાં સમાઈ ગઈ. મને લાગ્યું કે મારા ઘરની જ સફાઈ નહીં પણ સમાજના કઢંગા રીત રિવાજોની સફાઈ હું મગરૂબીથી કરી રહી છું. ધન્યવાદ.